કેમ છો? લાસ્ટ ટોપિકમાં આપણે એસ્ટરીકરણ, યુકાસ કસોટી અને ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથેની પ્રક્રિયા આલ્કોહોલની શીખી ગયા. ચલો આજે હજુ જે ટોપિક બાકી છે તેના પર જ આગળ વધવાના છે. આપણે એવી પ્રક્રિયા જોઈએ છે આલ્કોહોલમાં જેમાં C અને O વચ્ચેનો બંધ તૂટે, તો એ જ પ્રક્રિયા પર આગળ વધીશું. પણ એમાં ત્રીજી પ્રક્રિયા આજે આપણે શીખવાના છે, આલ્કોહોલનું નિર્જલીકરણ. ચલો નિર્જલીકરણ એટલે નિર્જલીકરણ એટલે પાણી દૂર થવાની પ્રક્રિયા. તો આલ્કોહોલમાંથી પાણી દૂર થવાની પ્રક્રિયા આપણે અત્યારે શીખવાના છે. બરાબર છે? તો ચલો આલ્કોહોલનું નિર્જલીકરણ. તો આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4, ફોસ્ફરિક એસિડ H3PO4 જેવા પ્રોટીક એસિડ, આ પ્રોટીક એસિડ H+ ધરાવતા એસિડ નીચે ZnCl2 અથવા એલ્યુમિના એટલે દ્વારા નિર્જલીકરણ પામે, એટલે એમાંથી પાણીનું દૂર થાય. એટલે આલ્કોહોલ સંયોજનનું નિર્જલીકરણ આ બધા પ્રક્રિયકો દ્વારા થાય. સાંદ્ર H2SO4 અને H3PO4 એટલે ફોસ્ફરિક એસિડ જેવા પ્રોટીક એસિડ અથવા નીચે ZnCl2 અથવા એલ્યુમિના દ્વારા એ નિર્જલીકરણ પામે અને આલ્કીન સંયોજન બનાવે. ચલો જોઈએ કઈ રીતે થાય. તો મેં આલ્કોહોલનું સામાન્ય સૂત્ર લખીશ. જો કાર્બનની ચાર સંયોજકતા મૂકી દઈએ પહેલા. અહીંયા OH લખું, અહીંયા H લખું. આ આપણો આલ્કોહોલ સંયોજન. એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ. કયા ઉદ્દીપકની હાજરીમાં? એસિડ. અને ગરમ કરીએ. તો આ પ્રક્રિયા આપણે 11મા ધોરણમાં બીટા વિલોપન પ્રક્રિયા કરી ગયેલા ને, તે તારીખ તમે યાદ રાખશો. કઈ રીતે? તો આ સમૂહ પણ OH, સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા ને આલ્ફાની બાજુવાળો કાર્બન બીટા, આલ્ફાનો પડોશી કાર્બન બીટા. આ રીતે યાદ રાખવાનું. શું? સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા અને આલ્ફાની બાજુવાળો બીટા. ચલો પ્રક્રિયા થાય તો આલ્ફા કાર્બનો પરથી સમૂહ જાય. યાદ રાખજો, આલ્ફા કાર્બનો પરથી સમૂહ ગયો. જો આ આલ્ફા કાર્બનો તેના પરથી OH ગયો, સમૂહ ગયો. આ બીટા કાર્બનો પરથી હાઇડ્રોજન જાય. બીટા કાર્બનો પરથી હાઇડ્રોજન ગયો. જો આલ્ફા કાર્બનો પરથી સમૂહ OH, બીટા ઉપરથી H, એટલે કોણ ગ્રુપ H નો OH એટલે H2O. અને આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે દ્વિબંધ આવે અને પરિણામે તમે જોશો આ આલ્કીન સંયોજન બને છે ને. તો તમે જોશો આ પ્રક્રિયામાં આલ્કોહોલમાંથી પાણી દૂર થયું એટલે આ પ્રક્રિયા નિર્જલીકરણ તરીકે ઓળખાય. ક્લિયર? સામાન્ય પ્રક્રિયા મગજમાં ઉતરી ગઈ. પાછી એક ફટાફટ રિપીટ કરી દઉં. આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4, H3PO4 જેવા પ્રોટીક એસિડ અથવા નીચે ZnCl2 અથવા એલ્યુમિના દ્વારા જે નિર્જલીકરણ પામે એટલે પાણી દૂર થાય અને આલ્કીન સંયોજનો બને. યાદ કેવી રીતે રાખવાની? તો સમૂહ OH સાથે જોડાયેલો કાર્બન આલ્ફા અને આલ્ફાની બાજુવાળો બીટા. આલ્ફા કાર્બન ઉપરથી પ્રક્રિયા થાય, એસિડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો તો આલ્ફા કાર્બન ઉપરથી સમૂહ જાય OH, બીટા ઉપરથી H જાય. અને તમે જોશો આ H ને OH એટલે H2 દૂર થયું અને આલ્ફા બીટાની વચ્ચે દ્વિબંધ આવી જાય છે એટલે આલ્કીન સંયોજન બને. ઓકે? ચલો હવે આપણે ત્રણ અલગ અલગ પ્રકારના આલ્કોહોલ લઈશું. પહેલા હું પ્રાથમિક આલ્કોહોલ લઉં. પ્રાથમિક 1 ડિગ્રી આલ્કોહોલ. ચલો પ્રાથમિક આલ્કોહોલ તરીકે મેં ઇથેનોલ લઉં. 2 કાર્બન આલ્કોહોલ CH3 CH2 OH ઇથેનોલ. ચલો એની પ્રક્રિયા હું સાંદ્ર H2SO4 ની હાજરીમાં એને 443 કેલ્વિન તાપમાને ગરમ કરું. તો સેમ પ્રક્રિયા ઉપગત થાય. આપણે ટેકનિક યાદ રાખવાની. સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા, OH સમૂહની સાથે જોડાયેલો કાર્બન આલ્ફા અને આલ્ફાની બાજુવાળો બીટા. ચલો સમૂહ આલ્ફા કાર્બન ઉપર કોણ જાય? તો સમૂહ. બીટા કાર્બન ઉપર કોણ જાય? તો હાઇડ્રોજન. આપણે જોઈ ગયા પ્રમાણે હાઇડ્રોજન થાય એટલે CH3 ની જગ્યાએ CH2 રહી જાય અને આલ્ફા બીટા કાર્બનની વચ્ચે દ્વિબંધ આવે. તો આ OH ને આ H એટલે કોણ દૂર થઈ ગયું? H2O. અને તમે જોશો આલ્કીન તરીકે ઇથેન બની ગયું. એટલે પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઇથેનોલ લીધો અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કર્યો તો તમે જોશો આ આલ્કીન નિપજ અહીંયા નિર્જલીકરણ થયું આલ્કોહોલમાંથી. આલ્ફા કાર્બન ઉપર OH, બીટા ઉપર H, H2 દૂર થયું, નિર્જલીકરણ થયું અને આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ એટલે ઇથીન સંયોજન બન્યું.
છે. ચલો હવે મેં દ્વિતીય આલ્કોહોલ સંયોજન લખું. આ દ્વિતીય આલ્કોહોલ લઉં છું. ચલો દ્વિતીય આલ્કોહોલ એટલે OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય. જો સહજકતા પૂરી થઈ. આનું નામ જોઈએ. 1 2 3 પ્રોપેન ટુ ઓલ. હવે આની પ્રક્રિયા દ્વિતીય આલ્કોહોલ પ્રોપેન ટુ ઓલ ની પ્રક્રિયા 85% ફોસ્ફરિક એસિડની હાજરીમાં 440 કેલ્વિન તાપમાને ગરમ કરવાનો. દ્વિતીય આલ્કોહોલ તરીકે પ્રોપેન ટુ ઓલ લીધો, એને 85% ફોસ્ફરિક એસિડની હાજરીમાં 440 કેલ્વિન તાપમાને ગરમ કરવાનો. તો આપણી ટેકનિક પ્રમાણે આલ્ફા બીટા આપી દઈએ. સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા ને આલ્ફાની બાજુવાળો બીટા. તો આ પણ બાજુવાળો કહેવાય ને આ પણ બાજુવાળો કહેવાય. તમે આને પણ બીટા કહી શકો અને કોઈને પણ બીટા કહી શકો. તમે આપણે આને બીટા કહીએ. ચલો તો આલ્ફા કાર્બન ઉપરથી કોણ જવાનું? તો સમૂહ. બીટા ઉપરથી કોણ જવાનું? તો હાઇડ્રોજન. CH ની જગ્યાએ CH. આલ્ફા બીટાની વચ્ચે દ્વિબંધ. આ OH ને H એટલે તો દૂર થયું. અને આ જે બની ગયો 3 કાર્બન વાળો આલ્કીન પ્રોપેન. જો આ તો પ્રોપ1. તો દ્વિતીય આલ્કોહોલ તરીકે પ્રોપેન ટુ ઓલ લીધો, એને 85% ફોસ્ફરિક એસિડની હાજરીમાં 440 કેલ્વિન તાપમાને ગરમ કર્યો. તો તમે જોશો નિર્જલીકરણ થયું અને પ્રોપેન બન્યું. બરાબર. હવે હું તૃતીય આલ્કોહોલ લઉં છું. અહીંયા લાગીશ. તૃતીય આલ્કોહોલ. ચલો તૃતીય આલ્કોહોલ તરીકે OH સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય. સહજકતા પૂરી કરી. તો આનું નામ થશે 2 મિથાઇલ પ્રોપેન. 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. આ તૃતીય આલ્કોહોલ. ચાલો તો હવે એ તૃતીય આલ્કોહોલની 20% ફોસ્ફરિક એસિડની હાજરીમાં 20% ફોસ્ફરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં 358 કેલ્વિન તાપમાને ગરમ કરો તો નિર્જલીકરણ થાય. તો આપણી ટેકનિક પ્રમાણે સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા અને આલ્ફાની બાજુવાળો બીટા. તો આ કોઈ પણ બાજુવાળો લઈ શકો તમે. બધા બાજુવાળા છે તો આપણે બીટા કહી દો. ચલો સમૂહ ઉપરથી કોણ જવાનું? સોરી આલ્ફા કાર્બન ઉપરથી કોણ જવાનું? તો સમૂહ એટલે OH ગયો. ચલો બીટા ઉપરથી કોણ જવાનું? તો H એટલે CH2 અને બીજી વચ્ચે દ્વિબંધ અને પાણી દૂર થઈ ગયું. અને આજે બની ગયો 2 મિથાઇલ. નંબર પાછળથી આપવાનો 1 2 3 2 મિથાઇલ પ્રોપ1 ઇન અથવા પ્રોપેન છે ને. એટલે તૃતીય આલ્કોહોલ લીધો, એની 20% ફોસ્ફરિક એસિડની હાજરીમાં 358 કેલ્વિન તાપમાને એને ગરમ કરો તો નિર્જલીકરણ થાય, પાણી દૂર થાય અને 2 મિથાઇલ પ્રોપેન બને. તો તમે અહીંયા જોશો પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય આલ્કોહોલનું નિર્જલીકરણ આપણે કર્યું. તેમાં તમે અહીંયા જુઓ કે પ્રાથમિક આલ્કોહોલમાં નિર્જલીકરણ માટે તાપમાન વધારે છે 443. દ્વિતીયમાં એના કરતાં ઓછું છે. જો ને તૃતીયમાં એના કરતાં ઓછું છે. જો પ્રક્રિયામાં પણ જો આમાં સાંદ્ર વાપર્યો, આમાં 85% H3BO4 વાપર્યો અને આમાં 20% વાપર્યો. એટલે એનો અર્થ શું થયો? આપણે પ્રાથમિકથી દ્વિતીયથી તૃતીય આલ્કોહોલ તરફ જઈશું ને તો નિર્જલીકરણની પ્રક્રિયા મંદ પરિસ્થિતિમાં થતી છે. પ્રાથમિકથી દ્વિતીય, દ્વિતીયથી તૃતીય તરફ જઈશું તો આ નિર્જલીકરણની પ્રક્રિયા મંદ પરિસ્થિતિમાં થાય, એટલે કે સરળતાથી થતી જાય. જો એટલે મારે આ નિર્જલીકરણની પ્રક્રિયાની સરળતાનો ક્રમ જો લખવો હોય, નિર્જલીકરણની પ્રક્રિયાનો સરળતાનો ક્રમ જો મારે લખવો હોય આલ્કોહોલ સંયોજનોમાં, તો સૌથી સરળતાથી પ્રક્રિયા કયો આલ્કોહોલ આપે? તો તૃતીય. જો ઓછું તાપમાન ને ઓછી પ્રક્રિયા પરિસ્થિતિ, એના કરતા દ્વિતીય ગમે સૌથી મુશ્કેલ પરિસ્થિતિ પ્રાથમિક. તો આ ક્રમ આપણે યાદ રાખવાનો રહેશે. બરાબર છે? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. તો ફરીથી હું આખો ટોપિક રિપીટ કરી દઉં. ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ચલો આલ્કોહોલનું નિર્જલીકરણ. તો આલ્કોહોલ સંયોજનો
सांद्र H2SO4 F3PO4 જેવા પ્રોટિક એસિડ અથવા નિર્જળ ZnCl2 અથવા એલ્યુમિના Al2O3 દ્વારા નિર્જલીકરણ પામે એટલે કે પાણી દૂર થાય અને આલ્કિન સંયોજન બને. યાદ રાખવા માટે સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા અને આલ્ફાની બાજુ આપણો બીટા. આલ્ફા કાર્બન ઉપર OH જાય, બીટા ઉપર H જાય એટલે પાણી દૂર થાય, નિર્જલીકરણ થાય, આલ્ફા બીટા વચ્ચે ત્રિબંધ અને આલ્કિન સંયોજન બને. ચલો પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઇથેનોલ લો. એને સાંદ્ર H2SO4 ની હાજરીમાં 642 કેલ્વિન તાપમાને ગરમ કરો તો અહીં આલ્ફા કાર્બન ઉપર OH ગયો, બીટા ઉપર H ગયો, આલ્ફા બીટા વચ્ચે ત્રિબંધ આવ્યો એટલે ઇથીન બન્યો, નિર્જલીકરણ થયું. જો દ્વિતીયક આલ્કોહોલ તરીકે પ્રોપેન 2 ઓલ લીધો. જો अल्फा कार्बन 85% ફોસ્ફોરિક એસિડ ની હાજરીમાં 440 કેલ્વિન તાપમાને એને ગરમ કર્યો. અલ્ફા ઉપરથી OH ગયો, બીટા ઉપરથી H ગયો, આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ એટલે પ્રોપેન બન્યો અને નિર્જલીકરણ પાણી દૂર થયું. તૃતીયક આલ્કોહોલ તરીકે હું લીધો તો મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 20% ફોસ્ફોરિક એસિડ ની હાજરીમાં 358 કેલ્વિન તાપમાને એને ગરમ કર્યો. અલ્ફા કાર્બન ઉપરથી OH ગયો, બીટા ઉપરથી H ગયો અને આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ એટલે તો મિથાઇલ પ્રોપેન બન્યો અને પાણી દૂર થયું. તમે જો પ્રાથમિક થી તૃતીયક આલ્કોહોલ તરફ જઈશું તો પ્રક્રિયા મંદ પરિસ્થિતિમાં થતી જાય. આ નિર્જલીકરણની પ્રક્રિયા એટલે કે સરળતાથી થતી જાય. તો આ નિર્જલીકરણની પ્રક્રિયાનો સરળતાનો ક્રમ જો આલ્કોહોલમાં મારે લખવું હોય, સૌથી સરળતાથી આ નિર્જલીકરણની પ્રક્રિયા કયો આલ્કોહોલ આપણે? તૃતીયક. એના કરતાં દ્વિતીયક થોડી મુશ્કેલ, એના કરતાં સૌથી મુશ્કેલ કોને? પ્રાથમિક. તો આ નિર્જલીકરણની પ્રક્રિયાની સરળતાનો ક્રમ તમારે રાખવાનો. તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે સમજાવો આલ્કોહોલનું નિર્જલીકરણ અથવા આલ્કોહોલનું નિર્જલીકરણ ઉદાહરણ આપી સમજાવો તો 3 માર્કની આ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ધ્યાનમાં રાખવાની. હવે આ પ્રક્રિયાને આપણે ક્રિયાવિધિ સમજવાના છે ઇથેનોલ દ્વારા, જે પછી આપણે જોઈએ. આપણે આલ્કોહોલના નિર્જલીકરણની પ્રક્રિયા શીખી ગયા પછી હવે જે આલ્કોહોલ તરીકે હું ઇથેનોલ લઉં તેના નિર્જલીકરણની પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે સમજવાના છે. ચલો એક ક્રિયાવિધિ આપણે સમજી લઈએ. તો આલ્કોહોલ તરીકે આપણે ઇથેનોલ લઈએ અને તબક્કો 1. ચલો ઇથેનોલ લો. CH3 CH2 OH આ ઇથેનોલ આલ્કોહોલ લીધો છે. આલ્કોહોલ તરીકે ઇથેનોલ લઈ લીધો. ચલો આપણે ખબર કે નિર્જલીકરણની પ્રક્રિયા એસિડિક દીપકની હાજરીમાં થાય, બરાબર? એટલે આપણે એસિડિક દીપકનો ઉપયોગ કરીએ H+. ચલો શું થાય પહેલા તબક્કામાં? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ H+ દ્વારા ખેંચાય છે ને આકર્ષાય. એટલે તરત જ તમે અહીંયા જોઈ શકો છો આ H+ ઓક્સિજન પાસે આવે તો બંધ બનવા માટે ઇલેક્ટ્રોન કોણ આપે? ઓક્સિજન. H+ પાસે ઇલેક્ટ્રોન નથી એટલે ઓક્સિજન બંધ બનવા માટે આ ઇલેક્ટ્રોન આપ્યા. ચલો ઓક્સિજન આપ્યા એટલે પ્લસ થયો અને હાઇડ્રોજન મેળવ્યા, બંને ઇલેક્ટ્રોન પ્લસ માઈનસ તટસ્થ. અને આ જે બન્યો એ પ્રોટોનિક આલ્કોહોલ બન્યો. કેમ? આલ્કોહોલમાં H+ પ્રોટોન ઉમેરાયો એટલે આ બન્યો પ્રોટોનિક આલ્કોહોલ. ક્લિયર? પહેલો તબક્કો. એટલે પહેલા તબક્કામાં પ્રોટોનિક આલ્કોહોલ બને. આ ઇથેનોલ હોય તો આને O+ છે ને એટલે આને ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન પણ કહેવામાં આવે. O+ ઓક્ઝોનિયમ આયન. શું છે ખબર પડી કે ઇથેનોલ આ બધા ઇલેક્ટ્રોન આ પ્લસ દ્વારા આકર્ષાય એટલે H+ અહીં આવે, બંધ બનવા માટે ઇલેક્ટ્રોન ઓક્સિજન આપે એટલે આ પ્લસ પેલું કરે એટલે તટસ્થ એટલે આ બન્યો પ્રોટોનિક આલ્કોહોલ. તો આલ્કોહોલમાં પ્રોટોન ઉમેરાય એટલે પ્રોટોનેશન એટલે પ્રોટોનિક આલ્કોહોલ બન્યો. અને આ તબક્કો ઝડપી અને આકર્ષણ થાય. ચલો તબક્કો 2. ચલો તબક્કા 2 માં આ પ્રોટોનિક આલ્કોહોલ આગળ વધે. ચલો આ પ્રોટોનિક આલ્કોહોલ શું થાય? તો આ બંધ તૂટી જાય. આ બંધ તૂટવા. ચલો કાર્બન અને ઓક્સિજન બેમાં કોની વિદ્યુતતા વધારે? તો ઓક્સિજનની વિદ્યુતતા વધારે એટલે બંને ઇલેક્ટ્રોન ખેંચી લે. બરાબર? એટલે તમે જોશો ઓક્સિજનની વિદ્યુતતા વધારે એટલે બંને ઇલેક્ટ્રોન ખેંચી લીધા. બે તો હતા બીજા બે લઈ લીધા એટલે ઇલેક્ટ્રોન ને પ્લસ માઈનસ તટસ્થ. આ બની ગયો H2O પાણી ગયો. આ થઈ ગયો. અને બાકી રહ્યું કાર્બન ઇલેક્ટ્રોન ઘુમાવ્યા છે બંને
પ્લસ બન્યો એટલે આ બન્યો કાર્બોકેટાયન શું બન્યું કાર્બોકેટાયન બન્યું જો સુધી ખબર પડી ગઈ આ તો કાર્બન ઓક્સિજન ઓક્સિજન ની વિરુદ્ધતા વધારે બંને ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે પ્લસ માઈનસ થતા છે અને આ બની ગયું પાણી નાની ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પ્લસ એટલે કાર્બોકેટાયન બન્યું અને આ તબક્કો ધીમો તમે બીજા તબક્કામાં જોશો કાર્બોકેટાયન બને છે અને આ ધીમો તબક્કો છે અને ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો કહેવાય બરાબર જો કોઈ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો હંમેશા ધીમો તબક્કો જ વેગ નક્કી કરે તે વેગ નિર્ણાયક તબક્કો કહેવાય ઓકે ચલો ત્રીજો તબક્કો તબક્કો 3 શું થવાનું જે તબક્કામાં આ કાર્બોકેટાયન છે એ આગળ વધે ચલો આમાં વિલોપન થાય એટલે શું આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે એટલે શું થાય પેલા કાર્બન ને હાઇડ્રોજન આ બે વચ્ચેનો બંધ તૂટી ગયો એ બે વચ્ચેનો બંધ તૂટવાનો જોયા છે આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે એટલે આ બે બંધ થઈ જવાના બંને ઇલેક્ટ્રોન કાર્બન હાઇડ્રોજન અને કાર્બનની વિરુદ્ધતા વધારે એટલે લઈ એટલે માઈનસ બને બરાબર જોતા રહેજો ચલો હવે આ ઇલેક્ટ્રોન અહીંયા આવવાના બરાબર છે એટલે બંધ બનવા માટે ઇલેક્ટ્રોન પણ આપવાનો કાર્બન એટલે કાર્બન ઇલેક્ટ્રોન આપવાનો એટલે પ્લસ માઈનસ થશે એટલે ઇલેક્ટ્રોન પહેલા માઈનસ પ્લસ ને આને લઈ લેવાનું એટલે આ પ્લસ માઈનસ થશે એટલે આ બની ગયો ઇથિન જો બરાબર છે એટલે અહીંયા શું થયું વિલોપન થયું બરાબર અને આ હાઇડ્રોજન જે દૂર થઈ ગયો એની વિરુદ્ધ એટલે AH+ તરીકે દૂર થઈ ગયો છે ફરીથી પહેલા બંધ તૂટ્યું કાર્બનની વિરુદ્ધતા વધારે એટલે બંને ઇલેક્ટ્રોન લઈ લીધા અને ગુમાવી ગયા H+ જો આ બંને ઇલેક્ટ્રોન કાર્બન એટલે માઈનસ એના ઇલેક્ટ્રોન અહીંયા આવી એટલે ડબલ બોન્ડ બની ગયો બરાબર અને ગુમાવી એટલે માઈનસ પ્લસ થશે અને મેળવ્યો એટલે પ્લસ માઈનસ થશે અને આ ઇથિન બની ગયો જો આલ્કીન બની ગયો એટલે ત્રીજા તબક્કામાં તમે અહીં જોઈ શકો છો વિલોપન થાય છે કાર્બોકેટાયનમાં અને વિલોપનથી આ આલ્કીન સંયોજન બને છે અને આ સંતુલન તમે અહીં જોશો જમણી બાજુએ ફસે છે એટલે આ ઇથિન બને એ તરત જ એને દૂર કરવામાં આવે તો આ રીતે આખી પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજી શકાય છે ચલો ફરીથી હું એકવાર સમજાવી દઉં પરીક્ષામાં પૂછે ઇથેનોલનું એસિડ દીપકની હાજરીમાં નિર્જલીકરણ કરી ઇથિન બનવાની ક્રિયાવિધિ સમજાવો તો પહેલો તબક્કો ઇથેનોલ ની એસિડ દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો આ આકર્ષાય એટલે H+ અહીંયા આવે બંધ બનવા માટે ઇલેક્ટ્રોન ઓક્સિજન આપે બરાબર એટલે O+ એચી બનાવે એટલે તટસ્થ એટલે આ બન્યું પ્રોટોનિક આલ્કોહોલ આલ્કોહોલનો પ્રોટોન મેળવ્યો આ તબક્કો ઝડપી તો આ ઇથેનોલ હોય તો ઇથાઇલોઝોનિયમ આયન બન્યો જો ચલો બીજા તબક્કામાં જ્યાં પ્રોટોનિક આલ્કોહોલ છે એમાં અહીંથી બંધ તૂટે કાર્બનની ઓક્સિજનની વિરુદ્ધતા વધારે એટલે બંને ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે પ્લસ માઈનસ થતા એટલે પાણી દૂર એને ગુમાવ્યો એટલે પ્લસ એટલે કાર્બોકેટાયન બન્યો ને આ તબક્કો તમે જોશો કાર્બોકેટાયન બનવાનો આ તબક્કો ધીમો છે અને આ ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો કહેવાય અને ત્રીજો તબક્કો છે કાર્બોકેટાયન બનવામાં વિલોપન થવાનું એટલે આ બંધ તૂટવાનું કાર્બન હાઇડ્રોજન કાર્બનની વિરુદ્ધતા વધારે બંને ઇલેક્ટ્રોન લઈ લીધા અને હાઇડ્રોજન ગુમાવ્યો H+ બરાબર ચલો કાર્બન ઇલેક્ટ્રોન લઈ લીધા જેના ઇલેક્ટ્રોન બાજુમાં આવી ગયા એટલે ડબલ બોન્ડ બન્યો અને ગુમાવ્યો એટલે માઈનસ પ્લસ થશે અને મેળવ્યો એટલે પ્લસ માઈનસ થશે અને તમે જોશો તબક્કા 1 માં વપરાયેલો H+ એસિડ આ તબક્કા 3 ને અંતે પાછો મળે છે અને આ સંતુલન જમણી તરફ ખસે છે એટલે ઇથિન મળે એ તરત જ એને દૂર કરવામાં આવે તો 3 માર્કની આ થિયરી પરીક્ષામાં પૂછે ઇથેનોલમાંથી ઇથિન બનવાની અથવા ઇથેનોલના નિર્જલીકરણની પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો તો તમે આ લખી શકો છો બરાબર ખ્યાલ આવી હશે હવે આપણે એક નવા ટોપિક પર જઈશું અને એ ટોપિક છે આલ્કોહોલનું ઓક્સિડેશન ચલો આલ્કોહોલના ઓક્સિડેશનમાં શું થશે તો આલ્કોહોલના ઓક્સિડેશનમાં છે ને અહીં તમે જોશો આલ્કોહોલ છે સમજો તો આલ્કોહોલના ઓક્સિડેશનમાં આ O ને H વચ્ચેનો બંધ તૂટે આ C ને H વચ્ચેનો બંધ તૂટે બરાબર અને આ કાર્બન ને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને જો શું થયું ખબર પડી ગઈ ને આલ્કોહોલના ઓક્સિડેશનમાં આ O ને H વચ્ચેનો બંધ તૂટવાનો
આ CH વચ્ચેનો બોન્ડ તૂટવાનો અને આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનવાનું, બરાબર છે? તો આ ઓક્સિડેશન પ્રક્રિયામાં આ રીતે બંધ તૂટવાની અને નવા બંધ બનવાની પ્રક્રિયા થતી જ હોય છે. તો તમે જોશો આ પ્રક્રિયામાં આ બાજુથી H ને આ બાજુથી H એટલે H2 દૂર થાય જો આ પ્રક્રિયામાં. આ પ્રક્રિયા વિહાઇડ્રોજનીકરણ તરીકે પણ ઓળખાય. એટલે કે હાઇડ્રોજન દૂર થાય છે જો. બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો ચાલો ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કરતાને આધારે પ્રાથમિક આલ્કોહોલનું જો આ રીતે ઓક્સિડેશન કરીએ, આ પ્રાથમિક આલ્કોહોલ OH સાથે જોડાયેલો કાર્બન એક જ સાથે જોડાયેલો છે, બરાબર? તો આ પ્રાથમિક આલ્કોહોલ. તો ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કરતાને આધારે આ પ્રાથમિક આલ્કોહોલનું આ રીતે ઓક્સિડેશન કરીએ ને તો પેલા પ્રાથમિક આલ્કોહોલમાંથી આ આલ્ડીહાઇડ બને જો. અને પછી આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય જો. ઓક્સિડેશન શું થાય? જો આ રીતે આપણે ઓક્સિડેશન કરીએ તો પેલા પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં અને પછી આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય. જો સમજાવો તો આપણે અત્યારે વાત કરી ગયા કે આ CH2 જો આ બંને H શું થયું? આ O ને H વચ્ચેનો બંધ લીધો H ગયો, આ C ને H વચ્ચેનો બંધ લીધો H ગયો ને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે દ્વિબંધ. ચલો શું બની ગયું? તો RCH જો આલ્ડીહાઇડ બન્યો છે ને. એટલે આ રીતે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન થાય અને પછી આમાં CH નો O ઉમેરાય એટલે કાર્બોક્સિલિક એસિડ ઓક્સિડેશન પામે. ઓકે, તો પડી ગઈ. ચલો તો આપણે આ વાત કરીએ છીએ પ્રાથમિક આલ્કોહોલની. ચલો હવે મને આ પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય એટલે આ પ્રાથમિક આલ્કોહોલ છે, બરાબર? એમાંથી મને સીધો કાર્બોક્સિલિક એસિડનું ઓક્સિડેશન કરવું હોય આ રીતે તો પ્રબળ ઓક્સિડેશન કરતા પોટેશિયમ પરમેંગનેટ વપરાય કે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા કેમિકલ ફ્લોરાઇડ જો ઓક્સિડેશન કરો તો આ CH2OH માંથી ડાયરેક્ટ CH આવી જાય. આપણે અહીંયા જોયું કે પેલા CH2OH માંથી C ને H વચ્ચેનો બંધ તૂટે, O ને H વચ્ચેનો બંધ તૂટે એટલે આલ્ડીહાઇડ બને CHO. એટલે CH2OH નું રૂપાંતર CH માં થાય અને પછી CH બને જો ઓક્સિડેશન થાય એટલે એમાં O ઉમેરાય. જ્યારે આપણે પોટેશિયમ પરમેંગનેટ જેવું પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરીએ ને તો ડાયરેક્ટ પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય જો. હવે મારે આ પ્રાથમિક આલ્કોહોલ સંયોજનમાંથી આલ્ડીહાઇડનું અલગીકરણ કરવું છે. કોનું અલગીકરણ કરવું છે? આલ્ડીહાઇડનું જો. તો આલ્ડીહાઇડનું જો અલગીકરણ કરવું હોય તો લેઝર માધ્યમમાં CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે. તો લેઝર માધ્યમમાં આ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 વડે ઓક્સિડેશન કરો તો આ આલ્ડીહાઇડ બને. એટલે આમાં C ને H વચ્ચેનો બંધ તૂટે, O ને H વચ્ચેનો બંધ તૂટે અને C ને O વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે આલ્ડીહાઇડ બને. તો પણ CH2OH સાથે CHO બને. પણ મારે આ પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ સારામાં સારી નિપજ મેળવવી છે, સારામાં સારી. તો જો સારામાં સારી નિપજ મેળવવી હોય ને તો PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એ ઉત્તમમાં ઉત્તમ નિપજ છે. આ CrO3 એટલે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું પિરિડિનનું HCl માં સંકીર્ણ છે. એટલે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 નું પિરિડિન સાથે HCl માં સંકીર્ણ છે. એટલે મારે જો પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ સારામાં સારી નિપજ મેળવવી હોય તો ઉત્તમમાં ઉત્તમ પ્રક્રિયા કોણ? તો PCC. ચલો જો એ પ્રક્રિયા બતાવો. તો આ પ્રાથમિક આલ્કોહોલ છે જો તમે બરાબર નામ પછી આપીશું એને. ચલો મારે એનું ઓક્સિડેશન કરવું હોય છે, મારે આલ્ડીહાઇડ સારામાં સારી નિપજ જોઈએ તો પ્રક્રિયા કયો આપીશ? PCC. તો PCC વડે ઓક્સિડેશન કરો તો C ને H વચ્ચેનો બંધ તૂટવાનો, O ને H વચ્ચેનો બંધ તૂટે એટલે C ને O વચ્ચે ડબલ બોન્ડ એટલે CH2OH નું રૂપાંતર એમાં થાય તો યાદ રાખજો CHO એટલે CH3 CH ડબલ બોન્ડ CH અને CH2OH નું રૂપાંતર આવી ગયું CHO જો. તો આ રીતે સારામાં સારી નિપજ મેળવી શકાય. બરાબર છે? ચલો હવે અહીંયા આપણે નામ તો આપી દઈએ 1 2 3 4
OH થી અભિન્ન ક્રમ વધારે એટલે ચલો 4 કાર્બન એટલે બ્યુટ 2 ઇન પેલા ટ્રિપલ લખાય 1 ઓલ ચલો આનું નામ 1 2 3 4 બ્યુટ 2 ઇન 1 આલ અથવા બ્યુટ 2 ઇન આલ આ રીતે નામ આપી શકાય બરાબર તો ક્લિયર પ્રાથમિક આલ્કોહોલ તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કઈ રીતે કરવામાં આવે મગજમાં ઉતાર્યું ફરીથી રિપીટ કરી લઉં પ્રાથમિક આલ્કોહોલનું ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કરતાને આધારે જો ઓક્સિડેશન કરો તો પ્રાથમિક આલ્કોહોલમાંથી પહેલા આલ્ડીહાઇડ બને અને આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડમાં એનું ઓક્સિડેશન થાય આપણે જોઈ ગયા CH વચ્ચેનો બંધ તૂટે OH વચ્ચેનો બંધ તૂટે ને CH વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે CH2OH માંથી CHO બને અને CHO માંથી COOH બને ધારો કે મારે પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો જ કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરવું હોય તો પ્રબર ઓક્સિડેશન કરતા પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ કરવામાં આવે છે એટલે CH2OH માંથી ડાયરેક્ટ COOH આવે પણ મારે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનમાંથી આલ્ડીહાઇડનું અલગીકરણ કરવું હોય તો વેપર ઓક્સિડેશન કરતા નીચે મધ્યમાં CH2OH નો ઉપયોગ કરો તો CH2OH માંથી CHO એટલે આલ્ડીહાઇડનું અલગીકરણ કરી શકાય બરાબર ચલો પણ મારે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનમાંથી આલ્ડીહાઇડની સારામાં સારી નિપજ જોઈતી હોય તો PCC એટલે પેરિથિલિયમ ક્લોરોક્રોમેટ ઉત્તમમાં ઉત્તમ નિપજ કહેવાય બરાબર જે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પેરિડિન સાથે હાઇડ્રોક્લોરિક એસિડમાં સક્રિય છે તમે જોશો આ PCC વડે ઓક્સિડેશન કરો તો CH2OH માંથી CHO આવી ગયું એટલે આલ્ડીહાઇડ બની ગયું તો આ રીતે પ્રક્રિયા કરવામાં આવે ચલો હવે હું દ્વિતીયક આલ્કોહોલ લઉં ચલો દ્વિતીયક આલ્કોહોલ એટલે તો OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય આ દ્વિતીયક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન જો મારે કરવું હોય તો ક્રોમિયમ એનહાઇડ્રાઇડ વડે કરવામાં આવે તો સેમ આ C ને H વચ્ચેનો બંધ તૂટવાનો આ O ને H વચ્ચેનો બંધ તૂટવાનો અને આ C ને O વચ્ચે ડબલ બોન્ડ તો આ બંધ તૂટ્યો આ બંધ તૂટ્યો અને આની વચ્ચે ડબલ બોન્ડ એટલે આ સંયોજનમાં એક કીટોન એટલે દ્વિતીયક આલ્કોહોલનું ક્રોમિયમ એનહાઇડ્રાઇડ વડે જો ઓક્સિડેશન કરો તો કીટોન સંયોજન બને છે તમે જોશો આયચ ને આયચ એટલે દૂર થઈને કીટોન બને ક્લિયર ખબર પડે છે ને બરાબર ચલો હવે હું તૃતીયક આલ્કોહોલ લઉં બોન્ડ પર લઈ નાખજો બરાબર તૃતીયક આલ્કોહોલ લઉં તો તૃતીયક આલ્કોહોલનું આ રીતે ઓક્સિડેશન આપતા નથી તૃતીયક આલ્કોહોલ સંયોજનો છતાં પણ પ્રબર ઓક્સિડેશન કરતા KMnO4 પ્રબર ઓક્સિડેશન કરતા KMnO4 અને ઊંચા તાપમાન જેવી પ્રબર પ્રક્રિયા પરિસ્થિતિનો ઉપયોગ કરવામાં આવે તો એમાં રહેલા જુદા જુદા C બોન્ડ C બંધ તૂટે એમાં રહેલા જુદા જુદા C બોન્ડ C બંધ તૂટે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ બનાવે એટલે તૃતીયક આલ્કોહોલનું આ રીતે ઓક્સિડેશન આપતા નથી પણ જો તૃતીયક આલ્કોહોલનું પોટેશિયમ પરમેંગનેટ જેવો પ્રબર ઓક્સિડેશન કરતા અને ઊંચું તાપમાન જેવી પ્રબર પ્રક્રિયા પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરો તો એમાં રહેલા જુદા જુદા C બોન્ડ C બંધ તૂટે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું શું મળે મિશ્રણ મળે તો આ જોઈએ કે આપણે આલ્કોહોલનો ઓક્સિડેશન બરાબર જે ત્રણ પ્રકાર આપણે શીખી ગયા બરાબર ખ્યાલ આવી ગયો હશે હું ફરીથી એકવાર રિપીટ કરું હજુ એક મુદ્દો બાકી છે તે પછી આપણે જોઈશું અચ્છા એકવાર જોઈ લઈએ ચલો આલ્કોહોલના ઓક્સિડેશનમાં શું થાય તો C ને H વચ્ચેનો ને O ને H વચ્ચેનો બંધ તૂટે અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે રિબન બને અને આ પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય આ પ્રક્રિયા વિહાઇડ્રોજનીકરણ દૂર થાય ચલો ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કરતાને આધારે આ રીતે જો પ્રક્રિયા થાય તો પ્રાથમિક આલ્કોહોલમાંથી પહેલા આલ્ડીહાઇડ બને એટલે CH2OH માંથી CHO બને અને પછી આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય જો પણ મારે પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ બનાવવો પડે તો પ્રબર ઓક્સિડેશન કરતા પોટેશિયમ પરમેંગનેટ KMnO4 નો ઉપયોગ કરવામાં આવે એટલે CH2OH માંથી ડાયરેક્ટ COOH આવે
પણ મારે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડનું અલગીકરણ કરવું હોય તો આ નીચે માધ્યમમાં CR3 વડે ઓક્સિડેશન કરો તો CH2H માંથી CH વડે આલ્ડીહાઇડમાં અલગીકરણ થાય. પણ મારે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડની સારામાં સારી નિપજ જોઈતી હોય તો આ PCC pyridinium chlorochromate ઉત્તમમાં ઉત્તમ નિપજ કહેવાય, જે ક્રોમિયમ ત્રાયોસાઇડ pyridinium હાઇડ્રોક્લોરિક એસિડના સંપીર્ણ છે. તો તમે કહેશો આ PCC વડે ઓક્સિડેશન કરો તો આ CH2H માંથી CH બની ઉત્તમમાં ઉત્તમ નિપજ કહેવાય. ચલો હવે દ્વિતીયક આલ્કોહોલ, તો દ્વિતીયક આલ્કોહોલનું ક્રોમિયમ એનહાઇડ્રેટ CR3 વડે જો ઓક્સિડેશન કરો તો C ને H વચ્ચેનો ને O ને H વચ્ચેનો બંધ તૂટે ને C ને O વચ્ચે ડબલ બોન્ડ એટલે કીટોનમાં ઓક્સિડેશન થાય. અને તૃતીયક આલ્કોહોલ લઈએ તો એ ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી, પરંતુ પોટેશિયમ પરમેંગનેટ અને ઊંચા તાપમાન જેવી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં એમાં રહેલા જુદા જુદા C1 તૂટે અને તમે જોશો ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું મિશ્રણ મળે. તો અહીંયા આપણે ત્રણ પ્રકારની પ્રક્રિયા જોઈ ગયા: પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન, બી દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન, સી તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. અને હવે ડી શીખવાના છે કોપર ઉદ્દીપકવાદી પ્રક્રિયા, જે હવે આપણે જોવાના છે. ચલો હવે ડી પ્રક્રિયા. એ પ્રક્રિયા એટલે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન, બી પ્રક્રિયા એટલે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન, સી પ્રક્રિયા એટલે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન ને ડી. તો ડી પ્રક્રિયામાં શું કહીશું તો ત્રણે ત્રણ આલ્કોહોલ લઈએ. પ્રાથમિક આલ્કોહોલ જો આ CH2OH આ પ્રાથમિક આલ્કોહોલ, OH સાથે જોડાયેલા કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલા. આ દ્વિતીયક આલ્કોહોલ જો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ આ તૃતીયક આલ્કોહોલ. તો પેલા પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને કોપર ઉદ્દીપક ઉપરથી 550 કેલ્વિન તાપમાને પસાર કરવામાં આવે. પેલા આગળની વાત કરી. તો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને કોપર ઉદ્દીપક ઉપરથી 550 કેલ્વિન તાપમાને પસાર કરો તો વિહાઇડ્રોજનીકરણ થાય. એટલે આમાં C ને H વચ્ચેનો બંધ તૂટે ને આમાં O ને H વચ્ચેનો બંધ તૂટે. આપણે શીખી ગયા C ને H વચ્ચેનો બંધ તૂટે ને O ને H વચ્ચેનો બંધ તૂટે એટલે CH બને કે નહીં? એટલે શું બને? આલ્ડીહાઇડ. H2 દૂર થાય, વિહાઇડ્રોજનીકરણ થાય. સેમ આમાં પણ C ને H વચ્ચેનો બંધ તૂટે, O ને H વચ્ચેનો બંધ તૂટે ને C ને O વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે કીટોન બને. જો પછી જોઈ ગયા તે જ ટૂંકમાં હાઇડ્રોજન દૂર થાય, હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય. એટલે આ બંનેમાં વિહાઇડ્રોજનીકરણ થયું એટલે ઓક્સિડેશન થયું જ કહેવાય. અને અહીં આલ્ડીહાઇડ બન્યું ને એટલે કીટોન બન્યું. જ્યારે તૃતીયક આલ્કોહોલ જે ખરે ને તેને આ રીતે કોપર ઉદ્દીપક ઉપરથી 550 કેલ્વિન તાપમાને પસાર કરો તો આની જે વિહાઇડ્રોજનીકરણ નથી થતું પણ નિર્જલીકરણ થાય અને આલ્કીન બને. એટલે નિર્જલીકરણ એટલે આપણે આલ્ફા બીટા ઉપર જવું પડે. ચલો સમૂહ સાથે જોડાયેલા કાર્બન આલ્ફા અને આલ્ફાની બાજુ વાળો બીટા, કોઈ પણ બીટા લઈ શકો. ચલો આલ્ફા ઉપરથી સમૂહ જાય, બીટા ઉપરથી H જાય ને આલ્ફા બીટા વચ્ચે ત્રિ બને. YH આ OH એના પરથી H એટલે કોણ થઈ ગયું? H2O નિર્જલીકરણ થયું અને આલ્કીન બન્યું. ને આલ્કીનનું નામ છે 2 મિથાઇલ પ્રોપ1 અને પ્રોપેન. ટૂંકમાં પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ એટલે કોપર ઉદ્દીપક ઉપરથી 550 કેલ્વિન તાપમાને પસાર કરો તો વિહાઇડ્રોજનીકરણ થાય. એટલે C ને H વચ્ચેનો બંધ તૂટે, O ને H વચ્ચેનો બંધ તૂટે એટલે C ને O વચ્ચે ડબલ બોન્ડ એટલે આમાંથી આલ્ડીહાઇડ બને અને આમાંથી કીટોન બને. જો ટૂંકમાં ઓક્સિડેશન થઈને આલ્ડીહાઇડ કીટોન બને. જે તૃતીયક આલ્કોહોલની આ રીતે કોપર ઉદ્દીપક ઉપરથી 550 કેલ્વિન તાપમાને પસાર કરો તો નિર્જલીકરણ થાય અને આલ્કીન બને. ઓક્સિડેશન થતું નથી, આમાં ઓક્સિડેશન થાય. તો પરીક્ષામાં 4 માર્કની થિયરી પૂછવામાં આવે, આલ્કોહોલનું ઓક્સિડેશન ઉદાહરણ સહિત સમજાવો. તો તમે આખી થિયરી A B C ને D આખી થિયરી તમે લખી શકો છો. બરાબર? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર? તો આજનો જે આપણે ટોપિક શીખી ગયા આલ્કોહોલનું નિર્જલીકરણની ક્રિયાવિધિ અને ઓક્સિડેશન બરાબર સમજી લીધો હશે. ઓકે? અને બરાબર એને લખીને પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ. ચલો આપણે એક પ્રશ્ન ઉપર જોવાના છે. વિકૃત આલ્કોહોલના સેવનથી થતી આડઅસરો
તથા તેના ઉપાયો જણાવો. તો વિકૃત આલ્કોહોલ એટલે શું? તો વિકૃત આલ્કોહોલ એટલે મિથેનોલ મિશ્રિત ઇથેનોલ જે દારૂ તરીકે વપરાય તો એ વિકૃત આલ્કોહોલ તરીકે હોય. એટલે મિથેનોલ મિશ્રિત દારૂ તે ઇથેનોલ છે. ચલો, જ્યારે વિકૃત આલ્કોહોલ શરીરમાં જાય તો એમાં રહેલો મિથેનોલ અને ઇથેનોલનું જૈવિક ઓક્સિડેશન થાય અને મિથેનોલમાંથી બને છે આ મિથેનાલ અને ઇથેનોલમાંથી બને છે ઇથેનાલ એટલે કે આલ્ડીહાઇડ બને જો. અને ત્યારબાદ એનું એસિડ એટલે કે મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ ને ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ બને છે. હવે એની અસર શું થાય? તો એની અસર આ વિકૃત આલ્કોહોલ તે મિથેનોલ મિશ્રિત ઇથેનોલ છે, આપણે વાત કરી ગયા. તો એ દારૂનો વ્યસની જો આ વિકૃત આલ્કોહોલ પી લે તો પહેલા મિથેનોલનું મિથેનોઇલ અને ત્યારબાદ મિથેનોઇક એસિડમાં રૂપાંતર થાય અને આનાથી વ્યસનીને અંધાપો અને મૃત્યુ આવી શકે છે. બરાબર. તો હવે એની સારવાર માટે શું કરવું જોઈએ? તો મિથેનોલ પીવાથી ઉદ્ભવતી વિષાલુ અસરથી પીડાતા વ્યસનીને સારવારમાં અંતશિરા વડે એટલે કે ઇન્જેક્શન વડે મંદ ઇથેનોલ આપવામાં આવે. એટલે આલ્ડીહાઇડનું એસિડમાં ઓક્સિડેશન જે ઉત્સેચકથી થાય તે ઉત્સેચક એ પાણીને ગ્રહણ કરે અને કિડનીને મિથેનોલનું ઉત્સર્જન કરવા માટે સમય આપેલે વ્યસની બચી જાય. ટૂંકમાં વિકૃત આલ્કોહોલથી થતી જે આ આડઅસર અને ઉપાયો હું તમને બતાવ્યું જે આપણી ટેક્સ્ટબુકમાં બોક્સમાં આપેલા છે. બરાબર. ફક્ત એમ જોવા જઈએ તો જાણકારી માટે હતો એટલે હું તમને સમજાવી દીધો તો ખ્યાલ આવી ગયો હશે.